સીએમ ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે। અમિત શાહ સાથે સીએમ ડેપ્યુટી સીએમએ કરી શુભેચ્છા મુલાકાત। અમિત શાહના નિવાસસ્થાને જ મુલાકાત કરવામાં આવી હતી। તો આજે નવું વર્ષ છે અને ગૃહપ્રધાન અમિત શાહનો પણ જન્મદિવસ છે, તેને લઈને પણ અનેક નેતાઓ આવી પહોંચી રહ્યા છે અને તેમને જન્મદિવસની અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળવા માટે પહોંચ્યા। અમિત શાહ સાથે સીએમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા મુલાકાત કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી। અમિત શાહના નિવાસસ્થાને જ મુલાકાત કરવામાં આવી હતી। તો આ સીધા જ દ્રશ્યો આપ TV9ની સ્ક્રીન સામે જોઈ શકો છો કે જ્યાં સીએમ પણ પહોંચ્યા છે અને નવા નિમાયેલા ગૃહ રાજ્યમંત્રી જે પહેલા હતા તે હવે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બની ગયા છે અને તેઓ પણ હવે અમિત શાહની મુલાકાતે પહોંચ્યા છે અને તેમણે પુષ્પ આપીને તેમનું અભિનંદન પાઠવ્યા હતા। આ સાથે જ આજે નવું વર્ષ અને અમિત શાહનો જન્મદિવસ હોય, મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે અને તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ અમિત શાહની મુલાકાત કરવા માટે આવી પહોંચી રહ્યા છે અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે, જન્મદિવસની પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ અમિત શાહને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે। અમિત શાહ સાથે સીએમ અને ડેપ્યુટી સીએમએ પણ શુભેચ્છા મુલાકાત કરી હતી। તેના આ સીધા જ દ્રશ્યો અમિત શાહની સાથે સાથે તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી। અમિત શાહના નિવાસસ્થાને જ આ મુલાકાત થઈ હતી। તેવામાં આ સીધા જ દ્રશ્યો આપ જોઈ શકો છો કે અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે। તેમની સાથે સાથે અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને અમિત શાહનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું છે અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। આપને જણાવી દઈએ કે દર વર્ષે અમિત શાહ ગુજરાત આવતા હોય છે, તેમના નિવાસસ્થાને દિવાળીના પર્વની પરિવાર સાથે ઉજવણી કરતા હોય છે। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે લાઈવ। રોનક, સીએમ ભૂપેન્દ્ર પટેલ અમિત શાહની મુલાકાત અર્થે પહોંચ્યા હતા। આજે અમિત શાહનો જન્મદિવસ પણ છે। રોનક, બિલકુલ તે હિરલ, નવા વર્ષની શરૂઆત અને તેની સાથે સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે। તે જ નિમિત્તે જે તેમના નિવાસસ્થાન ઉપર સ્નેહ મિલનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ તેમની શુભેચ્છા મુલાકાત આપવા માટે પહોંચ્યા હતા અને સાથે જ જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે। આ તમામ બાબતો દરમિયાન જે શુભેચ્છા મુલાકાત છે તેનું નવું સ્વરૂપ છે તે આજે જોવા મળ્યું હતું। સ્વાભાવિક રીતે દર વર્ષે જ્યારે આ નેતાઓ આવે છે, મુખ્યમંત્રી આવે છે, ત્યારે મારી પાછળના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આ જ સ્થળ ઉપર જે મુલાકાત છે તે થતી હોય છે, પરંતુ આજે ફરીથી જોઈ રહ્યા છો અમિત શાહ છે તેમનો સ્નેહ મિલનનો જે કાર્યક્રમ છે તે યથાવત થયો છે, પરંતુ આજે જે શુભેચ્છા મુલાકાત થઈ છે તે ખૂબ જ અલગ છે, કેમ કે પાછલા દિવસમાં જે પ્રકારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે, નાયબ મુખ્યમંત્રીની જે જવાબદારી છે તે હર્ષ સંઘવી સંભાળી રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે અહીંયા આવ્યા, આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા। એટલે કે આ તમામ બાબતો છે તેનું સંકલન કયા પ્રકારે કરવું, આગામી દિવસમાં કયા પ્રકારે કાર્યવાહી કરવી, કયા પ્રકારે કામગીરી કરવી, કયા પ્રકારે કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જે જવું, તે તમામ બાબતોને લઈને એક મંથન છે તે થયું હોય તે પ્રકારની પણ વાત છે। પરંતુ સ્વાભાવિક છે આ શુભેચ્છા મુલાકાત હતી અને આ જ શુભેચ્છા મુલાકાતમાં આ તમામ પ્રકારની ચર્ચા છે, આગામી દિવસનો રોડમેપ છે, એ તમામ બાબતો એક શક્યતાઓ છે, એ તમામ બાબતોની વચ્ચે એક મુલાકાત પતાવીને અમિત શાહ છે તે ફરી એક વખત સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચ્યા છે, જ્યાં તમામ કાર્યકર્તાઓ તેની સાથે હવે મુલાકાત કરવાનું શરૂ કર્યું છે અને જે તેઓ પણ તમામ લોકોને શુભેચ્છાઓ છે તે આપી રહ્યા છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર। તો આજે અમિત શાહનો જન્મદિવસ અને તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે સીએમ પણ પહોંચ્યા હતા।